આ વિડીયોની અંદર આપણે જોઈએ કાઉન્ટિંગ. તો કાઉન્ટિંગની અંદર બે પોઈન્ટ્સ આવશે, એક પરમ્યુટેશન અને બીજો કોમ્બિનેશન. તો સૌથી પહેલાં આપણે જોઈએ પરમ્યુટેશન કોને કહેવાય. તો પહેલાં એની ડેફિનેશન સમજી લઈએ. તો અહીંયા આપણને કીધું એની અરેન્જમેન્ટ ઓફ આપેલું છે, એની અરેન્જમેન્ટ ઓફ અ સેટ ઓફ એન ઓબ્જેક્ટ્સ, એટલે કે આપણને જે એન ઓબ્જેક્ટ્સ આપેલા હોય, આ ઓબ્જેક્ટ તરીકે આપણે કોઈ બી લેટર્સ યુઝ કરીએ, સિમ્બોલ્સ યુઝ કરીએ અથવા તો ડિઝિટ્સ યુઝ કરીએ અને એને ઇન અ ગિવન ઓર્ડર, કોઈ સ્પેસિફિક ઓર્ડરની અંદર આપણે એને સિક્વન્સની અંદર અરેન્જ કરીએ તો એને શું કહેવાશે? પરમ્યુટેશન ઓફ એન ઓબ્જેક્ટ્સ ટેકન ઓલ એટ અ ટાઈમ. તો અહીંયા આપણે હવે એક્ઝામ્પલથી સમજીએ. આપણને એવું કીધું કે ટોટલ આપણને કેટલા ઓબ્જેક્ટ્સ આપેલા હોય? એન ઓબ્જેક્ટ્સ, બરાબર. હવે એન ઓબ્જેક્ટ્સ તરીકે આપણે ફિક્સ કરી દઈએ, એની કોઈ વેલ્યુ હોય એને આપણે ફિક્સ કરી દઈએ. માની લો કે 3 લઈએ, એટલે કે ટોટલ આપણે કેટલા ઓબ્જેક્ટ્સ લઈએ? અહીંયા 3. અને ઓબ્જેક્ટ તરીકે કોઈ બી લેટર્સ આપણે યુઝ કરી શકીએ, કોઈ પણ ડિઝિટ્સ યુઝ કરી શકીએ અથવા તો સિમ્બોલ્સ યુઝ કરી શકીએ, બરાબર. તો અહીંયા આપણે ઓબ્જેક્ટ તરીકે લઈએ ડિઝિટ. ડિઝિટમાં આપણે લઈશું 1, 2 અને 3, બરાબર. હવે આ 3 ડિઝિટનો યુઝ કરીને આપણે અલગ અલગ પરમ્યુટેશન, અલ્ટિમેટલી અહીંયા પરમ્યુટેશનનું મિનિંગ શું થશે? નંબર્સ. જ્યારે આપણે ડિઝિટને કમ્બાઈન કરીએ અને કોઈ ફિક્સ્ડ ઓર્ડરની અંદર એને અરેન્જ કરીએ એટલે શું જનરેટ થાય? એક નંબર જનરેટ થાય. એને આપણે જનરલ લેંગ્વેજમાં કહીશું પરમ્યુટેશન. તો આ 1, 2 અને 3, આ 3 ડિઝિટનો યુઝ કરીને આપણે શું ક્રિએટ કરવાના? નંબર્સ ક્રિએટ કરવાના, એટલે કે પરમ્યુટેશન ક્રિએટ કરવાના. તો આપણે જેટલા પણ પોસિબલ નંબર્સ હોય એ બધા અહીંયા લખીએ. તો સૌથી પહેલો ઓર્ડર થશે એક તો 1, 2, 3, બરાબર. એ જ રીતે 1ને એઝ ઇટ ઇઝ રાખીએ અને 2 અને 3ની જગ્યા ચેન્જ કરીએ. તો બીજો આપણને નંબર કયો મળે? 1, 3, 2. હવે સૌથી પહેલાં મૂકીએ 2, 1 અને 3 લઈએ. અગેન 2ને એઝ ઇટ ઇઝ રાખીને 3 અને 1ની જગ્યા આપણે ચેન્જ કરી દઈએ, બરાબર. તો શું થશે? 2, 3, 1. એના પછી પહેલા ડિઝિટને મતલબ કે પહેલી પોઝિશન ઉપર 3 લઈશું. બાકીના બે ડિઝિટ વધ્યા 1 અને 2, તો એને અરેન્જ કરીએ. હવે એની પોઝિશન ચેન્જ કરીએ 3ને એઝ ઇટ ઇઝ રાખીને. તો આપણને જે 3 ડિઝિટ આપ્યા, એટલે કે 3 ઓબ્જેક્ટ્સ આપ્યા, જેનો યુઝ કરીને આપણે જેટલા પણ પોસિબલ નંબર્સ ક્રિએટ થતા હતા, પોસિબલ જે બી પરમ્યુટેશન્સ ક્રિએટ થતા હતા એ બધા આપણે કરી દીધા. આના સિવાય તમે કરશો તો આમાંથી જ કોઈ એક નંબર આપણો રિપીટ થતો હશે, બરાબર. જેટલા બી અલગ અલગ પોસિબલ નંબર્સ હતા એ બધા આપણે શું કરી દીધા? અહીંયા ક્રિએટ કરી દીધા. તો પરમ્યુટેશનનો મિનિંગ એવો થાય જેની અંદર શું છે કે ઓર્ડર કેવો હોય? ઇમ્પોર્ટન્ટ હોય. તમે જેવો ઓબ્જેક્ટનો ઓર્ડર ચેન્જ કરો એટલે આપણું જે પરમ્યુટેશન હોય એ બદલાઈ જાય. સેકન્ડ એક્ઝામ્પલ આપણે લેવું હોય તો અહીંયા લઈએ. ચલો ફરીથી કે ઓબ્જેક્ટ તરીકે આપણે યુઝ કરીએ. અહીંયા માની લો કે બે ઓબ્જેક્ટ્સ લઈએ અને ઓબ્જેક્ટ તરીકે બે લેટર્સ લઈએ, એ અને બી. તો હવે આપણા કેટલા પરમ્યુટેશન? જ્યારે આપણે લેટર્સને અરેન્જ કરીશું કોઈ સિક્વન્સની અંદર તો શું ક્રિએટ થાય? વર્ડ ક્રિએટ થાય. એ વર્ડ આપણું મિનિંગફુલ હોય કે મિનિંગલેસ હોય, પણ બને શું? એક વર્ડ બને જ્યારે આપણા લેટર્સ કમ્બાઈન થાય ત્યારે. તો એ વર્ડને પણ શું કહેવાશે? પરમ્યુટેશન કહેવાશે. અને અહીંયા આપણે એક સાથે બે ઓબ્જેક્ટ આપ્યા, બે લેટર્સ આપ્યા અને બંને લેટર્સનો આપણે યુઝ કરીએ તો અહીંયા બે ઓબ્જેક્ટ્સમાંથી આપણા કેટલા પરમ્યુટેશન્સ ક્રિએટ થાય? કેટલા વર્ડ્સ ક્રિએટ થાય? તો બે, એ બી અને બી એ, બરાબર. એના સિવાય નવો કોઈ વર્ડ ક્રિએટ થશે નહીં થાય. તો આ રીતે આપણને જ્યારે એન ઓબ્જેક્ટ્સ તરીકે આપણને કોઈ લેટર્સ આપેલા હોય અથવા તો કોઈ ડિઝિટ્સ આપેલા હોય, બરાબર, અહીંયા આપ્યા એ પ્રમાણે, અથવા તો પછી કોઈ બી ટાઈપના સિમ્બોલ્સ આપેલા હોય કે જેને આપણે કોઈ ફિક્સ્ડ સિક્વન્સની અંદર અરેન્જ કરીએ, બરાબર, અને જે ક્રિએટ કરીએ એને શું કહેવાશે? પરમ્યુટેશન. પણ પરમ્યુટેશન ઓફ એન ઓબ્જેક્ટ્સ. તો અહીંયા આપણે એક્ઝામ્પલની અંદર અગેન તમે જોઈ શકો કે આપણે જે આગળ જોયું એ પ્રમાણે ટોટલ ઓબ્જેક્ટ્સ 3 લીધા અને ઓબ્જેક્ટ તરીકે ડિઝિટ લીધા 1, 2 અને 3, અને એમાંથી ટોટલ પરમ્યુટેશન્સ આપણા જે નંબર્સ ક્રિએટ થયા એ કેટલા થયા? 6 થયા. 6 અલગ અલગ નંબર્સ, 6 અલગ અલગ પરમ્યુટેશન્સ આપણને મળે. અને બીજું એ કે આપણે 3 ઓબ્જેક્ટ ટોટલ લીધા હતા, એ બધા ઓબ્જેક્ટ્સનો યુઝ કરીને આપણે નંબર્સ ક્રિએટ કર્યા. એટલે કે જે એન ઓબ્જેક્ટ્સ આપેલા હતા અને એ બધા આપણે યુઝ કર્યા, એટલે કે ટેકન ઓલ એટ અ ટાઈમ. પણ જો ઇનકેસ આપણને ટોટલ 3 ઓબ્જેક્ટ્સ આપ્યા હોય, રાઈટ, જે અહીંયા આપણે લીધા એ જ પ્રમાણે કે 1, 2, 3 આપ્યા હોય ઓબ્જેક્ટ તરીકે, અને એમાંથી આપણે
3 અથવા 3થી ઓછા ઓબ્જેક્ટનો યુઝ કરીને પરમ્યુટેશન્સ એટલે કે નંબર્સ ક્રિએટ કરવાના હોય. તો આનાથી ઓછા નંબર્સ આપણે જ્યારે યુઝ કરીએ તો એને આપણે ડિનોટ કરીશું આરથી, કે ટોટલ આપણને નંબર્સ આપ્યા, ટોટલ આપણને ઓબ્જેક્ટ્સ આપ્યા 3, પણ એમાંથી આપણે કેટલા ઓબ્જેક્ટ્સ યુઝ કરવાના 3માંથી એટ એ ટાઈમ 3 અથવા 3થી ઓછા. તો અહીંયા આપણે 2 ઓબ્જેક્ટ્સ યુઝ કરીએ, બરાબર. કોઈ પણ 2 ડિજિટ યુઝ કરીને આપણે નંબર્સ ક્રિએટ કરીએ. એટલે જ્યારે આપણે કોઈ આર સિલેક્ટ કરીએ, આર ઓબ્જેક્ટ્સ, તો આરની વેલ્યુ હંમેશા કેવી થવાની, એન જેટલી અથવા તો એન કરતાં ઓછી. એનથી વધારે ક્યારેય નહીં થાય. તમને 3 ઓબ્જેક્ટ આપ્યા હોય તો મેક્સિમમ તમે કેટલા ઓબ્જેક્ટ સિલેક્ટ કરી શકો, 3 આપ્યા હોય તો 4 અથવા એનાથી વધારે પોસિબલ નથી. મેક્સિમમ આપણે 3 અથવા 3 કરતાં ઓછા ઓબ્જેક્ટ યુઝ કરી શકીએ. એટલે અહીંયા આપણને કીધું કે એની અરેન્જમેન્ટ ઓફ એની આર લેસ દેન ઓર ઇક્વલ ટુ એન ઓફ ધી ઓબ્જેક્ટ્સ, એટલે કે ટોટલ એન ઓબ્જેક્ટ્સ આપ્યા હોય એને એમાંથી આપણે જો આર ઓબ્જેક્ટ્સનો યુઝ કરીએ એટ અ ટાઈમ અને એમાંથી જે પરમ્યુટેશન્સ ક્રિએટ કરીએ તો એને કહેવાશે પરમ્યુટેશન્સ ઓફ આર ઓબ્જેક્ટ્સ અથવા તો આર પરમ્યુટેશન્સ. જેમ કે અહીંયા આપણે કીધું કે એન ઓબ્જેક્ટ આપ્યા હોય અને એમાંથી આપણે જે પરમ્યુટેશન્સ ક્રિએટ કરીએ તો એને કહેવાશે પરમ્યુટેશન ઓફ એન ઓબ્જેક્ટ્સ. એ જ રીતે આપણને એન ઓબ્જેક્ટ્સ આપ્યા હોય પણ એમાંથી આપણે આર ઓબ્જેક્ટનો યુઝ કરીને પરમ્યુટેશન્સ ક્રિએટ કરીએ તો એને કહેવાય પરમ્યુટેશન્સ ઓફ આર ઓબ્જેક્ટ્સ. તો અહીંયા એક્ઝામ્પલ તરીકે આપણે લીધા કે ટોટલ આપણને કેટલા ડિજિટ્સ આપ્યા, 3. ટોટલ ઓબ્જેક્ટ્સ કેટલા આપ્યા, 3, પણ આપણે એટ એ ટાઈમ કેટલા યુઝ કરવાના, કોઈ પણ 2, અને એમાંથી પરમ્યુટેશન એટલે કે નંબર્સ ક્રિએટ કરવાના. તો જુઓ અહીંયા આપણે કરેલા જ છે 1 2, બરાબર. 3 હતા એમાંથી આપણે 2 સિલેક્ટ કર્યા, 1 2. એ જ રીતે 1 3, પછી 2 1 2 3, 3 1 અને 3 2. તો અગેન આપણને ટોટલ કેટલા નંબર્સ, કેટલા પરમ્યુટેશન્સ મળે 2 ઓબ્જેક્ટ્સમાંથી, એ પણ કેટલા મળશે, 6. તો હવે આપણે પ્રોપર એક ફોર્મ્યુલા ફાઇન્ડ કરીએ કે જ્યારે આપણને એન ઓબ્જેક્ટ્સ આપેલા હોય અને એમાંથી આપણે જ્યારે કોઈ આર ઓબ્જેક્ટ્સનો યુઝ કરીને પરમ્યુટેશન્સ ક્રિએટ કરવાના હોય. માની લો કે તમને ક્લાસની અંદર 5 સ્ટુડન્ટ્સ આપ્યા હોય અને એ 5 અથવા તો 5 અથવા 5 કરતાં ઓછા લોકોને કોઈ અલગ અલગ સિક્વન્સની અંદર અરેન્જ કરવાના હોય તો તમે ટોટલ કેટલી રીતે કરી શકો. તો આપણી જોડે એક ફિક્સ વેલ્યુ હોવી જોઈએ, આપણને ખ્યાલ હોવો જોઈએ કે આટલી અલગ અલગ રીતે એમને અરેન્જ કરી શકાય જો સિક્વન્સમાં અરેન્જ કરવા હોય તો એની માટે જરૂર પડશે ફોર્મ્યુલાની, બરાબર. અને ફોર્મ્યુલા ફાઇન્ડ કરી એની પહેલાં આપણે સપોઝ એને સિમ્બોલાઇઝ કરવું હોય કે એન ઓબ્જેક્ટ્સમાંથી આર ઓબ્જેક્ટ સિલેક્ટ કરીને કેટલા પરમ્યુટેશન્સ ક્રિએટ થાય. તો દેખો અહીંયા એને ઘણી અલગ અલગ રીતે આપણે સિમ્બોલાઇઝ ડિનોટ કરી શકીએ, પણ એમાંથી સિલેક્ટેડ 1-2 ઓપ્શન્સ અહીંયા આપેલા છે જેને કહેવાશે NPR. એક તો આ રીતે તમે લખી શકો, બીજું આ રીતે બી લખી શકો, જે રીતે તમારે એને સિમ્બોલાઇઝ કરવું હોય, પણ મોટા ભાગે આપણે આ રીતે કરીશું એને, બરાબર. પણ બોલાશે શું, NPR. ભલે આપણે એને આ રીતે લખતા હોઈએ પહેલાં P અને પછી NR, પણ બોલાશે એને NPR. તો હવે આપણે એની ફોર્મ્યુલા ફાઇન્ડ કરીએ. તો જુઓ ફોર્મ્યુલા ફોર NPR. તો અહીંયા NPR માટેની ફોર્મ્યુલા ફાઇન્ડ કરવા માટે 1 મિનિટ, અહીંયા આપણે લઈએ ફોર્મ્યુલા NPR. ઓકે, હવે માની લો કે આપણી પાસે ટોટલ કેટલા ઓબ્જેક્ટ્સ હતા, પહેલાં ફિક્સ્ડ વેલ્યુથી સમજીએ અને પછી એની જનરલ ફોર્મ્યુલા ફાઇન્ડ કરીએ. તો આપણી જોડે ટોટલ 3 ઓબ્જેક્ટ હતા. હવે માની લો કે આ 3 ઓબ્જેક્ટનો યુઝ કરીને આપણે પરમ્યુટેશન ક્રિએટ કરવાના હોય. જેમ કે આપણે આગળ એક્ઝામ્પલમાં જોયું કે આપણી પાસે ઓબ્જેક્ટ તરીકે 3 ડિજિટ હતા, તો આપણે એને અરેન્જ કર્યા ત્યારે આ રીતે સિક્વન્સમાં કર્યા. એટલે ટોટલ આપણને કેટલી પોઝિશનની જરૂર પડી, 3 પોઝિશનની, કારણ કે આપણી પાસે ટોટલ કેટલા ઓબ્જેક્ટ્સ હતા, 3. તો આ આપણી ફર્સ્ટ પોઝિશન થઈ ઓબ્જેક્ટને અરેન્જ કરવા માટેની, આ સેકન્ડ પોઝિશન અને આ થર્ડ પોઝિશન થઈ. તો પહેલી જે આપણી પોઝિશન હોય એની ઉપર ઓબ્જેક્ટને આપણે કેટલી રીતે સિલેક્ટ કરી શકીએ, કેટલી રીતે અરેન્જ કરી શકીએ. તો ફર્સ્ટ પોઝિશન માટે આપણી પાસે કેટલી ચોઇસીસ અવેલેબલ હોય, તો આપણી પાસે 3 ડિજિટ છે, 1 2 અને 3. એટલે પહેલી પોઝિશનમાં તમે કાં તો 1 મૂકો, કાં તો 2 મૂકો, કાં તો 3 મૂકો. એટલે આપણી પાસે નંબર ઓફ સિલેક્શન કેટલા થાય, 3. ટોટલ ચોઇસીસ કેટલી થાય, 3, બરાબર. હવે જ્યારે આપણે પરમ્યુટેશન ફાઇન્ડ કરીએ તો પોઝિશનની વચ્ચે સાઇન કયું આવશે, મલ્ટિપ્લિકેશનનું. એટલે અહીંયા લખાશે મલ્ટીપ્લાય. એના પછી નેક્સ્ટ પોઝિશન માટે તો આમાંથી માની લો કે આપણે કોઈ એક ઓબ્જેક્ટ સિલેક્ટ કરી દીધો, સપોઝ એ આપણે કર્યો 2, તો 2 કેન્સલ થઈ ગયું. પહેલી પોઝિશનમાં આપણે 2 યુઝ કરી દીધા. તો હવે નેક્સ્ટ પોઝિશન માટે આપણી પાસે કેટલા ઓપ્શન્સ અવેલેબલ હોય, 2. કાં તો 1 લખો, કાં તો 3 લખો.
એટલે આપણી પાસે નંબર ઓફ ચોઇસીસ કેટલી વધી 2, ફરીથી ઇન્ટુ આવશે. હવે લાસ્ટ પોઝિશન એટલે કે થર્ડ નંબરની પોઝિશન. તો માની લો કે સેકન્ડ પોઝિશન ઉપર આપણે 1ને મૂકી દીધા, તો એ કેન્સલ થઈ ગયો. પહેલી પોઝિશન ઉપર 2 લીધા, નેક્સ્ટ પોઝિશન ઉપર 1 લીધા. હવે ત્રીજામાં એક જ ઓપ્શન વધ્યો, કયો વધ્યો? 3. એટલે કે ઓપ્શન કેટલા વધ્યા આપણી પાસે? 1. અને ડિઝિટ કયો વધ્યો? 3. તો આ રીતે આપણા પરમ્યુટેશન્સ આપણે ફાઇન્ડ કરી શકીએ. એટલે અહીંયા જે NPRની ફોર્મ્યુલા છે તો એની અંદર આપણે જનરલ ફોર્મની વાત કરીએ તો જ્યારે આપણે NPR માટેની ફોર્મ્યુલા ફાઇન્ડ કરીએ, NPR, તો એની જે પહેલી પોઝિશન હોય, આ રીતે ટોટલ આપણી પાસે જો એનમાંથી n ઓબ્જેક્ટ સિલેક્ટ કરવાના હોય તો ટોટલ કેટલી પોઝિશન થાય? જેમ આગળ 3 ઓબ્જેક્ટ્સ હતા અને 3 આપણે યુઝ કરીએ તો 3 પોઝિશન થાય. તો એ જ રીતે n ઓબ્જેક્ટ્સ આપ્યા હોય ને n એટલે કે બધા ઓબ્જેક્ટ્સ યુઝ કરવાના હોય તો ટોટલ આપણી પાસે જે પોઝિશન હોય એ આપણને કેટલી મળે? n મળે. આ 1 2 3 અપ ટુ ટોટલ એવી કેટલી પોઝિશન મળે? n. પણ આપણે એકચ્યુઅલમાં કેટલા ઓબ્જેક્ટ સિલેક્ટ કરવાના? r ઓબ્જેક્ટ્સ. એટલે આપણી પાસે પોઝિશન કેટલી હશે? ટોટલ r. તો એમાં પહેલી પોઝિશન આ આપણી ફર્સ્ટ નંબરની પોઝિશન. તો એની ઉપર જ્યારે આપણને ટોટલ n ઓબ્જેક્ટ્સ આપ્યા હોય અને આપણે એને સિલેક્ટ કરવાના હોય તો કેટલી અલગ અલગ રીતે આપણે એને સિલેક્ટ કરી શકીએ. એક્ઝામ્પલ તરીકે ફરીથી હું સમજાવું તમને કે માની લો કે આપણી પાસે ટોટલ લેટર્સ અવેલેબલ હોય બધા જ ABC અપ ટુ Z સુધીના. તો હવે આમાંથી જ્યારે કોઈ સિલેક્શન કરવાનું હોય તો આપણને ખ્યાલ જ છે કે આપણી જોડે ટોટલ લેટર્સ કેટલા? 26. તો પહેલી પોઝિશન હોય અને આ બધામાંથી આપણે જ્યારે એને સિલેક્ટ કરવાના હોય તો પહેલી પોઝિશન માટે આપણી પાસે ચોઇસીસ કેટલી હોય? 26 હોય. કાં તો એ સિલેક્ટ કરીએ, કાં તો B કરીએ, કાં તો C કરીને એ જ રીતે Z સુધી. તો જ્યારે આપણી પાસે ટોટલ n ઓબ્જેક્ટ્સ અવેલેબલ હોય તો પહેલી પોઝિશન માટે આપણી પાસે નંબર ઓફ ચોઇસીસ કેટલી હોવાની? n. હવે જ્યારે આપણે એક ઓબ્જેક્ટ સિલેક્ટ કરી દીધો પછી એક ઓછી થઈ જાય તો અહીંયા પણ સેમ વસ્તુ, વચ્ચે તો મલ્ટિપ્લિકેશનનું સાઇન આવશે. n પહેલાં પોઝિશન માટે આપણે n ઓબ્જેક્ટ સિલેક્ટ કર્યા એટલે કે n અલગ અલગ ઓબ્જેક્ટ્સની આપણી પાસે ચોઇસીસ હતી. હવે એમાંથી એક ઓબ્જેક્ટ આપણે સિલેક્ટ કરી દીધો એટલે એનાથી એક ઓછી થઈ ગઈ તો શું થશે? n-1. હજુ આપણે એક ફરી એક ઓછી થઈ ગઈ n-2. તો છેલ્લે ક્યાં સુધી જાય? તો આપણે કેટલા ઓબ્જેક્ટ સિલેક્ટ કરવાના? r. તો હવે આપણે સમજીએ કે જ્યારે આપણે rth ઓબ્જેક્ટ સિલેક્ટ કરવાનો હોય તો એની નંબર ઓફ ચોઇસીસ કેટલી થાય? તો એ થશે n-r-1. જ્યારે આપણે rth ઓબ્જેક્ટ સિલેક્ટ કરીએ તો એ rth ઓબ્જેક્ટને સિલેક્ટ કરવા માટેની નંબર ઓફ ચોઇસીસ આપણી પાસે કેટલી હશે? n-r-1. તો અહીંયા આપણે ફોર્મ્યુલાને ધ્યાનમાં લઈએ તો જુઓ કે આપણી NPR માટેની ફોર્મ્યુલા કે પહેલી પોઝિશન માટે આપણે n ઓબ્જેક્ટને સિલેક્ટ કર્યા કેટલી રીતે? n વેઝથી. પછી નેક્સ્ટ પોઝિશન માટે વચ્ચે આવશે મલ્ટિપ્લિકેશનનું સાઇન, બરાબર? આપણું મલ્ટિપ્લિકેશન છે. એ જ રીતે n-1 ઇન્ટુ n-2 ઇન્ટુ તો છેલ્લો આપણો જે rth ઓબ્જેક્ટ હતો એને સિલેક્ટ કરવા માટે નંબર ઓફ વેઝ કેટલા થાય? n-r-1. હવે દર વખતે આ રીતે લખવું પોસિબલ નથી તો આપણે શું કરીએ કે એને એક શોર્ટ ફોર્મ્યુલામાં કન્વર્ટ કરીએ. તો આપણે અહીંયા ફેક્ટોરિયલનો, બરાબર? ફેક્ટોરિયલમાં શું હોય કે માની લો આપણે 3 ફેક્ટોરિયલ લઈએ તો 3 થી 1 સુધીનું રિવર્સમાં મલ્ટિપ્લિકેશન કોઈ પણ નંબરને સ્કીપ કર્યા વગર. તો અહીંયા આપણે આને ફેક્ટોરિયલ ફોર્મ્યુલામાં કન્વર્ટ કરીએ. તો હવે જ્યારે અંશની અંદર આપણે એને ફેક્ટોરિયલમાં કમ્પ્લીટ કરવું હોય તો આપણું જે લાસ્ટ ટર્મ છે એ કયું થશે? n-r-1. એનું પ્રીવિયસ ટર્મ કયું થાય? જેમ કે 3ની આગળનું ટર્મ કયું થાય? 2 થાય. એ જ રીતે 2ની આગળનું ટર્મ શું થાય? 1 થાય. તો n-r-1 ની આગળનું ટર્મ શું થશે? n-r. એનું પ્રીવિયસ ટર્મ શું થાય? n-r+1. તો એ જ રીતે આપણે ક્યાં સુધી નંબર્સ ફિલ કરીશું? 1 સુધી. જ્યારે કોઈ બી ફેક્ટોરિયલ ફોર્મ્યુલા હોય તો એમાં આપણે છેલ્લે ક્યાં સુધી જઈએ? જે નંબરની ફેક્ટોરિયલ લીધું હોય ત્યાંથી મલ્ટીપ્લાય કરતાં કરતાં 1 સુધી જવાનું. સેમ વસ્તુ અહીંયા આપણે કર્યું કે જેટલા નંબર્સ મિસિંગ હતા ફેક્ટોરિયલ ફોર્મ્યુલા કમ્પ્લીટ કરવા માટે એ બધા એક્સ્ટ્રા નંબર્સ આપણે અહીંયા શું કર્યા? એડ કર્યા. હવે જ્યારે આપણે મેથ્સની અંદર કોઈ બી વસ્તુ વધારાની કરીએ ને તો હંમેશા એને બેલેન્સ કરવી પડે. તો અહીંયા
આપણી ઓરિજિનલ ફોર્મ્યુલા આટલે સુધીની હતી. એના પછીના જેટલા બી ટર્મ્સ આપણે લીધા એ વધારાના મલ્ટીપ્લાય કર્યા. તો બેલેન્સ કરવા માટે હવે શું કરીએ કે એ બધા ટર્મ્સને ડિવાઈડ કરી દઈએ. એટલે આપણે આના છેદમાં લઈ લીધું, ભાગી દીધા એને. જેટલા ટર્મ્સને મલ્ટીપ્લાય કર્યા અંશમાં એના એ જ ટર્મ્સ આપણે વધારાના ડિવાઈડ કરી દીધા. તો અંશની અંદર આપણી ફોર્મ્યુલા શું થાય તો તમે જુઓ, એને આપણે સિક્વન્સમાં લખીએ અસેન્ડિંગ ઓર્ડરમાં તો 1 2 3 અપ ટુ ક્યાં સુધી લખાશે? એન સુધી. છેલ્લું ટર્મ કયું આવશે આપણું? એન. અને એ જ રીતે છેદની અંદર બી આપણે એને અસેન્ડિંગ ફોર્મ્યુલામાં લખીએ તો 1 2 3 અપ ટુ એનું છેલ્લું ટર્મ કયું થાય? એન માઇનસ આર. તો અહીંયા આપણી એનપીઆરની ફોર્મ્યુલા થાય, તમે જોઈ શકો કે ઉપર અંશમાં છેલ્લું ટર્મ એન આવે, બરાબર છે, અને એ એન એટલે આપણું લાસ્ટ ટર્મ 1થી સ્ટાર્ટ કરીને એન સુધીમાં બધા જે ટર્મ્સ હતા એનું મલ્ટિપ્લિકેશન, એટલે એ થાય એન ફેક્ટોરિયલ. અને એ જ રીતે છેદની અંદર પણ 1 2 3 અપ ટુ બધા જ ટર્મ્સ એક બી નંબર સ્કીપ કર્યા વગર છેલ્લું ટર્મ મળે આપણને એન માઇનસ આર, એટલે નીચે આવશે એન માઇનસ આર ફેક્ટોરિયલ. તો એનપીઆરની ફોર્મ્યુલા થાય એન ફેક્ટોરિયલ બાય એન માઇનસ આર ફેક્ટોરિયલ. તો જેમ આપણે ઇનિશિયલી જે પરમ્યુટેશન્સ ફાઇન્ડ કર્યા, જેમ કે ટોટલ ઓબ્જેક્ટ્સ આપણને કેટલા આપેલા હતા? 3, રાઈટ. હવે એમાંથી આપણે 2 ઓબ્જેક્ટ સિલેક્ટ કર્યા, એટલે કે 3 ડિઝિટ લીધા હતા અને એમાંથી 2 ડિઝિટ યુઝ કરીને આપણે નંબર્સ ક્રિએટ કર્યા. તો ટોટલ નંબર્સ આપણને કેટલા મળ્યા? 6. એ વખતે આપણને ખ્યાલ નહોતો કે કેટલા પરમ્યુટેશન્સ ક્રિએટ થાય, પણ હવે આપણે ફોર્મ્યુલા થ્રુ ફાઇન્ડ કરી શકીએ કે ટોટલ નંબર્સ આપણને કેટલા મળવા જોઈએ જો આપણી પાસે ટોટલ 3 ઓબ્જેક્ટ હોય અને એમાંથી આપણે એટ એ ટાઈમ કોઈ પણ 2 ઓબ્જેક્ટ્સને યુઝ કરતા હોઈએ. તો આ ફોર્મ્યુલાની અંદર વેલ્યુ મૂકી દઈએ કે ટોટલ આપણી પાસે 3 ઓબ્જેક્ટ હતા અને એમાંથી આપણે યુઝ કર્યા 2 ઓબ્જેક્ટ્સને. તો એન ફેક્ટોરિયલ એટલે 3 ફેક્ટોરિયલ બાય એન માઇનસ આર એટલે કે 3 માઇનસ 2 ફેક્ટોરિયલ. એટલે કેટલા થશે? 3 ફેક્ટોરિયલ બાય 1 ફેક્ટોરિયલ. 1 ફેક્ટોરિયલની વેલ્યુ 1 જ થાય, તો 3 ફેક્ટોરિયલ એટલે 3 ઇન્ટુ 2 ઇન્ટુ 1 કેટલા થાય? 6. જે આપણે જોઈ શકીએ કે અહીંયા આપણને ટોટલ કેટલા નંબર્સ મળ્યા હતા, કેટલા પરમ્યુટેશન્સ મળ્યા હતા? 6. એ વખતે આપણને ખ્યાલ નહોતો, પણ હવે આપણે એક્ઝેક્ટ વેલ્યુ કહી શકીએ કે એન ઓબ્જેક્ટ્સ આપ્યા હોય અને એમાંથી આર ઓબ્જેક્ટ્સનો યુઝ કરીને પરમ્યુટેશન્સ ક્રિએટ કરવાના હોય. સેમ વસ્તુ આપણે અહીંયા જોઈએ કે જો આપણે આ જે 3 ઓબ્જેક્ટ હતા અને 3 ઓબ્જેક્ટનો યુઝ કરીને આપણે પરમ્યુટેશન્સ ક્રિએટ કર્યા, તો એનો બી કોઈ ઇશ્યુ નથી. આપણે એ બી ફાઇન્ડ કરી શકીએ કે આરની જગ્યાએ ફરીથી આપણે શેનો યુઝ કરીએ? એનનો જ યુઝ કરીએ, કે એન ઓબ્જેક્ટ છે અને બધા ઓબ્જેક્ટનો યુઝ કરીને પરમ્યુટેશન્સ ક્રિએટ કરવાના હોય. તો એની ફોર્મ્યુલા શું થાય? એન ફેક્ટોરિયલ બાય એન માઇનસ આર. આરની જગ્યાએ પણ હવે શેનો યુઝ થાય? એનનો યુઝ થાય, તો એન માઇનસ એન ફેક્ટોરિયલ. તો એન ફેક્ટોરિયલ બાય એન માઇનસ એન એટલે કે 0 ફેક્ટોરિયલ. 0 ફેક્ટોરિયલની વેલ્યુ 1 થશે, તો એન ફેક્ટોરિયલ બાય 1 એટલે કેટલા થાય? એન ફેક્ટોરિયલ. તો જેટલા ઓબ્જેક્ટ્સ તમને આપ્યા હોય અને જ્યારે બધા ઓબ્જેક્ટ્સનો યુઝ કરીને પરમ્યુટેશન્સ ક્રિએટ કરવાના હોય તો યાદ રાખવાનું હંમેશા એની વેલ્યુ શું થાય? એન ફેક્ટોરિયલ થાય. જેમ કે અહીંયા આપણને કેટલા ઓબ્જેક્ટ્સ આપ્યા? 3 ઓબ્જેક્ટ્સ આપ્યા અને 3 ઓબ્જેક્ટનો યુઝ કરીને જ્યારે આપણે નંબર્સ પરમ્યુટેશન્સ ક્રિએટ કર્યા તો આપણને ટોટલ કેટલા પરમ્યુટેશન્સ મળ્યા? 3 ફેક્ટોરિયલ જેટલા હતા અને બધા આપણે યુઝ કર્યા. તો 3 ફેક્ટોરિયલ એટલે અગેન એની વેલ્યુ કેટલી થાય? 3 ઇન્ટુ 2 ઇન્ટુ 1 એટલે કે આપણને ટોટલ મળવા કેટલા જોઈએ? 6 પરમ્યુટેશન, 6 નંબર, જે આપણે ઓલરેડી અહીંયા ફાઇન્ડ કરી દીધા. હવે આનું જે નેક્સ્ટ પાર્ટ છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.